तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ। રિપોર્ટર રીનાબેન દવે। અહેવાલ વલ્લભભાઈ પરમાર। જય ખોડિયાર ભેસાણીયા પરિવાર લેઉવા પટેલ સેવા સમાજ ભેંસાણ ખાતે પત્રકાર ગોપાલભાઈ ભેસાણીયાનું પત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ બનવા બદલ સન્માન કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લાના ભેંસાણના હનુમાનપરા વિસ્તારમાં આવેલ જય ખોડિયાર ભેસાણીયા પરિવાર લેઉવા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ખાતે ભેંસાણના પત્રકાર ગોપાલભાઈ ભેસાણીયાની બીજી વખત પત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થતા ભેંસાણ તાલુકાની સામાજિક સંસ્થાના કાર્યકરો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રથમ ભેસાણીયા પરિવારના કુળદેવી શ્રી ખોડિયાર માતાજી તેમજ રવિ રાંદલ માતાજીને હાર તોરા તેમજ પુષ્પો ધરવી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કિસાન સંઘ ભેંસાણ તાલુકાના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયા, વિજયભાઈ માથુકિયા, અજયભાઈ ડાભી એ હાર તોરા તેમજ બુકે આપીને ગોપાલભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ ભેસાણીયા પરિવાર વડીલો ભોવાનભાઈ ભેસાણીયા, શામજીભાઈ ભેસાણીયા, મુકેશભાઈ ભેસાણીયા દ્વારા વિઘ્નહર્તા ગણો સ્વામી નેતૃત્વના પ્રતીક સ્વરૂપે ગજાનન ગણપતિ બાપાની પ્રતિમા અર્પણ કરી હતી। તેમજ વિશ્વ હિન્દુ પરિષદના વિજયભાઈ ભટ્ટી, પ્રવીણભાઈ ગજેરા, વેટરનરી ઓફિસર ડો ઘનશ્યામ વઘાસિયા, બટુકભાઈ કાપડિયા, ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય અને સામાજિક આગેવાન મધુભાઈ ભેસાણીયા તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ પી. જી. ભેસાણીયા, પ્રવીણભાઈ ભેસાણીયા, રાજુભાઈ ભેસાણીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના પૂજારી ગૌતમભાઈ ખોજીજીએ ભારે જહેમત ઉઠાવી હતી। જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્લાસવા ગામે વગર કોઈ મેડિકલ ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા ધોરણ 12 પાસ બોગસ ડોક્ટર ઇસ્મને પકડી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ। तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो